નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 3 સુરેખ પથ પર ગતિ. આજના વિડીયોમાં આપણે ઉદાહરણ નંબર 3.3 અને ઉદાહરણ નંબર 3.4 ચલાવવાનું છે, જેમાં અગાઉ ચલાવેલા અચળ પ્રવેગી ગતિના સમીકરણો જે છે એનો ઉપયોગ કરવાનો છે. ત્રીજા નંબરના ઉદાહરણમાં સમીકરણો મેળવવાના છે, પણ કઈ રીતે? તો ભાઈ કલનશાસ્ત્રની રીતનો ઉપયોગ કરી. ગણિત જે છે એ ગણિતનો એક શાખા છે જેની અંદર સંકલન, વિકલન જેવી ગાણિતિક પ્રક્રિયાઓ આવે છે, જેને આપણે કલનશાસ્ત્ર તરીકે ઓળખીએ છીએ. તો પહેલા એક કામ કરીએ કે એમાં જરૂર છે તે સંકલન જે છે એને સમજી લઈએ. વિકલન તો અગાઉ આપણે શીખ્યા છે, પણ સંકલન શું છે ને કેવી રીતે કરી શકાય. પહેલા તો સંકેતમાં દર્શાવવાની રીત. તો ભાઈ y જે છે એ y નું x ની સાપેક્ષે સંકલન કરવું હોય તો સંકેતમાં શું લખાય? તો ભાઈ સંકેત જે છે તે મોટો S કરવાનો. સંકલન કોનું કરવાનું છે? તો y નું. કોની સાપેક્ષે કરવાનું છે? x ની સાપેક્ષે. એને લખાય dx. જેમ અગાઉ વિકલન જે છે, વિકલનમાં આવું કરતા હતા, y નું x ની સાપેક્ષ વિકલન, તો dy upon dx. અને શું વંચાય? y નું x ની સાપેક્ષ વિકલન. y વિધેય છે, એનું x ની સાપેક્ષ વિકલન કરવાનું છે. જ્યારે આની અંદર y વિધેય છે, એનું x ની સાપેક્ષ સંકલન કરવાનું છે. સંકલન કરવા માટે મોટો S લખવામાં આવે છે. y નું x ની સાપેક્ષ સંકલન. પણ એ સંકલનમાં બે પ્રકાર હોય છે, અનિયત સંકલન અને નિયત સંકલન. અનિયત સંકલન હોય તો આ સંકલન જે ચિહ્ન છે મોટો S, એની નીચે અને ઉપર કશું લખવામાં આવતું નથી. પણ જો આવું હોય કે ભઈ સંકલનની નિશાની અને પછી નીચે લખ્યું હોય x1, ઉપર લખ્યું હોય x2, y dx, તો આ શું સૂચવે છે? તો y વિધેય જે છે એ y વિધેયનું x ની સાપેક્ષે x1 અને x2 અંતરાલ વચ્ચે, એ બંનેની વચ્ચેનો ગાળો જે છે એ અંતરાલ વચ્ચે નિયત સંકલન લેવા છે. નિયત સંકલન લેવું એવું સૂચવે છે. તો આ માત્ર સંકેત કર્યો, પણ સંકલનમાં પ્રોસેસ શું કરવી પડે? જેમ કે વિકલનમાં ઘાત માટે જે નિયમ છે કે ભાઈ x ની n ઘાત હોય, x ની n ઘાત વિધેય છે, y બરાબર x ની n ઘાત છે, અને તમારી પાસે જવાબ માંગ્યો છે dy upon dx. ટૂંકમાં x ની n ઘાત જે વિધેય છે એનું x ની સાપેક્ષ વિકલન કરવું છે. તો ઘાતનો નિયમ આ પ્રકારનો છે, ઘાતાંક આગળ ગુણાઈ જાય અને ઘાતમાં એક ઘટાડો થાય. આ શું કર્યું? આપણે વિકલન કર્યું કહેવાય. તો એમ સંકલન માટે ઘાતનો નિયમ છે કે y જે છે એ y વિધેય x⁴n છે. તો હવે x ની n ઘાત વાળું જે વિધેય છે એનું x ની સાપેક્ષ સંકલન કરવું છે, અનિયત સંકલન. તો સીધો આનો જવાબ થાય ઘાતમાં એક વધારો કરવાનો અને એટલી જ ઘાત વડે ભાગવાના. ઘાતમાં એક વધારો કરવાનો, એટલી જ ઘાત વડે ભાગવાના. વળી આની સાથે કંઈક ગુણાયેલું હોય, સપોઝ ધારો કે k અચળ કોઈ કિંમત ગુણાયેલી છે અને આ જ પ્રકારનું વિધેય છે, તો ભાઈ અચળ જે ગુણાયેલું હોય તે આગળ ગુણાયેલું જ રહેશે અને નિયમ તો યથાવત, ઘાતમાં એક વધારો, એટલી જ ઘાત વડે ભાગવાના. જો અનિયત સંકલન હોય તો સંકલનનો અચળાંક લખવો પડે છે. પણ નિયત સંકલન હોય, સપોઝ x1 થી x2 સુધી k × x⁴n નું સંકલન કરવાનું છે, x ની સાપેક્ષે સંકલન કરવાનું છે. તો અચળ જે છે ને પહેલા બહાર લાવી દઈએ,
સંકલન x1 થી x2 x ની n ઘાત dx પેલા સ્વરૂપમાં લખી દેવાનું, અચળ જે છે તેને બહાર રાખી અને x ની n ઘાત નું સંકલન જે આપણે નિયમ છે એ પ્રમાણે પેલા કરી દેવાનું, x ની n પ્લસ 1 અપોન n પ્લસ 1 અને નીચે જે છે તે કૌંસ પૂરો કર્યા પછી કયાથી કયા સુધી સંકલન કરવાનું, તો કે આ નીચલી સીમા કહેવાય લોઅર લિમિટ અને x2 એ અપર લિમિટ કહેવાય. તો x1 થી x2 એ લિમિટ દર્શાવવાની. હજુ આ જવાબ નથી આવ્યો, હવે ચલને બદલે આ ચલ છે, સંકલનની પ્રોસેસ પૂર્ણ થઈ ગઈ પણ જવાબ મેળવવો છે કે કેટલો આવે, તો ઉપરની સીમા પહેલા મૂકવાની અને માઈનસ નીચેની સીમા મૂકવાની. ઇઝ ઇક્વલ ટુ k ઇન બ્રેકેટ x ને બદલે ઉપલી સીમા એટલે x2, તો x2 ની n પ્લસ 1 ઘાત વચ્ચે માઇનસ નું ચિહ્ન અને x ને બદલે x1 મૂકવાના અને ઉપર n પ્લસ 1 ઘાત અને છેદમાં જે હતું એનું એ યથાવત n પ્લસ 1. ફરી એકવાર અત્યારે આપણે સંકલનની બાબત જે છે તે સમજી રહ્યા છે. વિકલન જે છે એમાં જે પ્રોસેસ કરતા હતા બરાબર એની કંઈક વિરોધી પ્રક્રિયા, વ્યસ્ત પ્રક્રિયા, ઇન્વર્સ પ્રોસેસ એવું છે. આમાં ઘાતાંક આગળ ગુણવાનો અને ઘાતમાં એક ઘટાડો, ઘાતાંક આગળ ગુણવાનો, ઘાતમાં એક ઘટાડો, આમાં ઘાતમાં એક વધારો અને જે ઘાત થાય એટલા વડે ભાગવાના, આમાં ગુણવાના, આમાં ભાગવાના, આમાં એક ઘાત ઓછી કરવાની, આમાં એક ઘાત વધારવાની, બરાબર. પણ અત્યારે તો આપણે જે નિયમ છે એ પ્રમાણે યાદ રાખીશું કે આ પ્રમાણે સંકલનની પ્રોસેસ થાય છે. અચળ ગુણાયેલા હોય તે આગળ જ રહેશે, બરાબર, અને ઘાતનો નિયમ હોય તો ઘાતમાં એક વધારો કરવાનો, એટલી જ ઘાત વડે ભાગવાના. વળી પ્લસ હોય તો પ્લસ વચ્ચે રાખવાના, માઇનસ હોય તો માઇનસ. જો આવા બે વિધેય હોય કે ભાઈ y જે છે અને પ્લસ કરીને f છે, આમ બે વિધેયો છે, બંને x ઉપર આધારિત છે, તો બંનેનું x ની સાપેક્ષ સંકલન કરવું હોય તો y નું x ની સાપેક્ષ સંકલન કરવાનું પ્લસ f નું પણ x ની સાપેક્ષ સંકલન કરવાનું. વચ્ચે જો માઇનસ ચિહ્ન હોય તો વચ્ચે માઇનસ રાખવાના, સહગુણક ગુણાયેલા હોય તો આમાં ગુણાયેલા રાખવાના. તો અગાઉ જો વિકલનમાં આપણે કામ કરતા હતા, બે વિધેયનો સરવાળો કે બાદબાકી હોય તો દરેકનું વિકલન કરી વચ્ચે પ્લસ હોય તો પ્લસ, માઇનસ હોય તો માઇનસ લખવાના. તો આ પ્રમાણેની પ્રોસેસ કરી અને ઉદાહરણ નંબર 3.3 નો જવાબ મેળવીએ. 3.3 માં શું કીધું છે, તો આ કલનશાસ્ત્ર એટલે કે સંકલન જે છે તે અને વિકલન એ બંનેનો ઉપયોગ કરી અને અચળ પ્રવેગી ગતિ, જેનું બીજું નામ નિયમિત પ્રવેગી ગતિ છે, એનું સમીકરણ મેળવવાનું છે. તો એ સમીકરણો પહેલા તો યાદ કરી લો. કયા કયા સમીકરણ હતા, તો 3 સમીકરણો છે, અલગથી યાદ કરી લખી દઈએ. v is equal to v0 plus at, x is equal to v0t plus 1/2 at square. જો પ્રારંભિક સ્થાન શૂન્ય હોય તો, પ્રારંભિક સ્થાન શૂન્ય ન હોય તો x minus x0 લખાય. સ્થાનાંતર, અંતિમ સ્થાન ઓછા પ્રારંભિક સ્થાન. તો પ્રારંભિક સ્થાન શૂન્ય ન હોય, કંઈક x0 હોય તો x0 લખવા પડે. એને સામે લઈ જઈએ તો x is equal to x0 plus v0t plus 1/2 at square. અને ત્રીજું સૂત્ર જે હતું v square બરાબર v0 square plus 2ax, પણ x ને બદલે અત્યારે લખીશું x minus x0. આમ અચળ પ્રવેગી ગતિના સમીકરણો હવે કલનશાસ્ત્ર પ્રમાણે મેળવીએ. ઉદાહરણ નંબર 3.3 એનો જવાબ લખી રહ્યો છું. તો પહેલા તો પ્રવેગ, તો પ્રવેગ એટલે શું છે, તો પ્રવેગ એટલે વેગનું સમયની સાપેક્ષે વિકલન. હવે આમાં dt સામે લઈ જઈએ તો therefore dv is equal to a into dt. આ જે આપણને ઇક્વેશન મળ્યું એમાં બંને બાજુ સંકલન કરીએ, એ પણ નિયત સંકલન. નિયત સંકલન એટલે વેગનું સંકલન કરવું છે. કઈ સીમાઓ, તો v0 થી v સુધી વેગ છે, બરાબર.
અને જમણી બાજુ પણ સંકલન a dt અને એમાં સમય કેટલાથી કેટલો તો 0 થી t. બરાબર ધ્યાન આપવું પડશે. ગણિત જે છે હજુ ભણ્યા નથી, ઉપયોગ કરવાનો છે. તો જે કહું એટલું તમારે યાદ રાખીને અત્યારે ચાલવાનું છે. જેમ જેમ ક્રમશઃ આગળ શીખશો તેમ ખ્યાલ આવી જશે કે શું કહેવા માંગે છે. ફરી એકવાર મેં જાણે કે વિકલન દૂર કર્યું. સંકલન કરો એટલે વિકલન દૂર થઈ જાય. બરાબર તો બંને બાજુ સંકલનની પ્રોસેસ કરી. આ બાજુ સમયની સાપેક્ષ સંકલન કર્યું તો અહીંયા પણ સમયની સાપેક્ષ સંકલન કરવું dt dt ઉડી જાય. તમારી સંકલન નિશાની આવી ગઈ. જાણે કે ડાબી બાજુએ a dt તો જમણી બાજુ પણ dv જે છે dv upon dt હતા પણ સંકલન dt તો dt કેન્સલ થઈ ગયા. તો અહીંયા dv વેગની સાપેક્ષ સંકલન, અહીંયા સમયની સાપેક્ષ, એ પ્રમાણે જ આ કામ થયું કહેવાય. હવે સંકલનની પ્રોસેસ એમાં a પ્રવેગ તો અચળ છે, નિયમિત પ્રવેગી ગતિ ને અહીંયા કશું જ નથી એટલે 1 છે એટલે v0 v. બરાબર અહીંયા 1 છે, 1 એટલે v ની 0 ઘાત dv સામે એ અચળ છે. સંકલન અહીંયા 1 રહ્યા, 1 એટલે t ની 0 ઘાત. હવે ઘાતનો નિયમ એપ્લાય કરો કે ભઈ ઘાતમાં એક વધારો કરવાનો અને એટલી જ ઘાત વડે ભાગવાના. તો અહીંયા v ની 0 ઘાત છે તો v ની 0 ઘાત હોય તો 0 plus 1 એટલે 1 ઘાત આવે એટલે કે ટૂંકમાં એનું સંકલન v થાય. અને સીમાઓ v0 થી v is equal to એ અચળ છે t ની 0 ઘાત તો આ જ પ્રમાણે કામ કરીએ તો એનું સંકલન પણ t આવે અને સીમાઓ 0 થી t. અહીંયા સમજાવ્યું એ પ્રમાણે અપર લિમિટ પહેલા મૂકવી પડે ચલને બદલે અને પછી માઈનસ નીચલી સીમા લોઅર લિમિટ મૂકવી પડે. તો અપર લિમિટ v છે માઈનસ નીચેની લિમિટ v0 છે તો અંતિમ ઓછા પ્રારંભિક is equal to a. આની અંદર પણ અંતિમ લિમિટ છે તે t અને લોઅર લિમિટ 0 છે t minus 0 એટલે એ પણ t થઈ જાય. આનું સાદું રૂપ આપીએ તો પહેલું સમીકરણ મળશે v is equal to v0 plus at. નિયમિત અથવા અચળ પ્રવેગી ગતિનું પ્રથમ સમીકરણ આપણને મળ્યું. બરાબર સંકલન અને વિકલન બંને જે છે એનો ઉપયોગ કરીને આપણને આ પ્રકારનું મળ્યું. હવે બીજું ઇક્વેશન મેળવવું છે v0t plus 1/2 at square વાળું. બરાબર આ ઇક્વેશન મેળવવું છે. તો આ ઇક્વેશન મેળવવું છે તે મેળવવા માટે વેગનું સૂત્ર. હવે વેગ એટલે સ્થાનનું સમયની સાપેક્ષ વિકલન. હવે એમાં પેલાની જેમ જ બંને બાજુ સંકલન લેતા તો ભઈ સંકલન લઈએ તો v dt થઈ જશે અને સામે આવશે સંકલન ds. કઈ રીતે થયું હાલ જ સમજાવ્યું મેં કે બંને બાજુ dt જાણે કે ગુણીય છે તો અહીંયા dt કેન્સલ થઈ જાય એટલે બંને બાજુ dt ની સાથે સંકલન એકનું વિકલન દૂર થઈ ગયું એમ કહેવાય. હવે v is equal to આગળ જે આપ્યા છે એડ કરવાના અને સીમાઓ કઈ કઈ તમને ખબર છે. સ્થાનાંતરની જે સીમા છે તે x0 થી x છે. બરાબર સંકલન v ને બદલે v0 plus at છે અને સમયની સાપેક્ષ સંકલન છે. સીમાઓ 0 થી t is equal to સામે 1 છે, 1 નું x ની સાપેક્ષ સંકલન અને એને હાલ લખ્યું પ્રમાણે x ની 0 ઘાત એમ કહેવાય, x ની 0 ઘાત લખી અને સીમાઓ કઈ કઈ તો x0 થી x. હવે અહીંયા જ્યારે પહેલાનું સંકલન કરીએ બરાબર ત્યારે અહીંયા 1 જ રહેશે. v0 જે છે તે સમય સાથે પ્રારંભમાં અચળ છે એટલે બદલાશે નહીં એટલે હું અલગથી લખું છું v0 અચળ સંકલન 0 થી t 1 એટલે t ની 0 ઘાત dt પ્લસ એ અચળ છે સંકલનમાં t રહ્યા dt 0 થી t પ્લસ is equal to આનું સંકલન છે તે પછી કરીએ x ની 0 ઘાત dx x0 થી x.
બરાબર સમજવા જેવું છે. બુકમાં ડાયરેક્ટ આપી દીધું છે, ન ખબર પડે એટલા માટે હું ફરીથી લઉં છું કે ભાઈ આમાં શું કર્યું તો બંને બાજુ સંકલન લીધું. કોની સાપેક્ષે? સમયની સાપેક્ષે. એટલે v dt સંકલન v dt, તો અહીંયા પણ સંકલન dx upon dt into dt, એટલે x ની સાપેક્ષે સંકલન થઈ ગયું. ટૂંકમાં વિકલન દૂર થઈ ગયું એમ કહેવાય. હવે કશું જ નથી એટલે 1 એટલે x ની 0 ઘાત. પણ કઈ બે સીમાઓ? તો બી સ્થાન x 0 થી x સુધી બદલાય. સમય કેટલો રહે છે? 0 થી t. તો ડાબી બાજુ સમયની સાપેક્ષ સંકલન એ સમય 0 થી t સુધી બદલાય છે. જમણી બાજુ સ્થાન જે x 0 થી x જેટલું સ્થાન બદલાય છે તેની સાપેક્ષ સંકલન કરવું પડે. હવે આ જે છે હાલ સમજાવો કે બે તમને વિધેય આપ્યા છે, તો પહેલાનું સંકલન પ્લસ હોય તો વચ્ચે પ્લસ, બીજાનું સંકલન માઇનસ હોય તો માઇનસ બીજાનું સંકલન. તે પ્રમાણે પ્રોસેસ કરવાની છે. તે પ્રોસેસ કરવા માટે મેં વચ્ચે એક વધારાનું સ્ટેપ ઉમેર્યું, બુકમાં નથી લખ્યું, ખ્યાલ આવે તે માટે કે તમે આને અલગ અલગ પહેલા દર્શાવી દો. કોને અલગ દર્શાવવાનું? તો એક તો v0 છે, તો એને અલગ દર્શાવી કે ભાઈ v0 અલગ છે, એનું સંકલન કરવું છે. પણ v0 તો અચળ છે, પ્રારંભમાં જે વેગ હતો એ બદલાય નહીં, પછી ક્રમશઃ વેગમાં વધારો થાય છે. તો v0 તો જે કંઈ હતો એ કોન્સ્ટન્ટ છે. પછી અહીંયા શું રહ્યું? તો 1 એટલે t ની 0 ઘાત dt 0 થી t પ્લસ એ અચળ છે, બાર લઈ લો, સંકલનમાં t રહેશે, એની પણ 0 થી t સુધીનો ગાળો dt. જ્યારે સામે સંકલન x0 થી x ની 0 ઘાત અને dx, t ની 0 ઘાત છે, સંકલનમાં હાલ જ કીધું ઘાતમાં એક વધારો ને એટલી જ ઘાત વડે ભાગવાના, એટલે t આવવાના 0 થી t પ્લસ a. હવે આમાં t ની 1 ઘાત છે, બરાબર, તો t ની 2 ઘાત upon 2 થશે. ઘાતમાં એક વધારો એટલી જ ઘાત વડે ભાગવાના 0 થી t ગાળામાં. x ની 0 ઘાત છે એટલે 1 ઘાત આવશે, એટલે x અને સીમાઓ x0 થી x. અપર લિમિટ t માઇનસ 0 એટલે t થવાના, એટલે પદ આવ્યું v0t. આમાં અપર લિમિટ t માઇનસ 0 નો વર્ગ 0. એ પદ જે છે તે a upon 2 એટલે એને લખીએ 1/2 a, t નો સ્ક્વેર માઇનસ 0 નો સ્ક્વેર એટલે જવાબ તો રહેવાનું t સ્ક્વેર is equal to x minus x0. જેને x ને સૂત્રનો કરતા બનાવો તો x is equal to x0 plus v0t plus 1/2 at square. આમ અચળ પ્રવેગી ગતિનું આપણને આ બીજું સમીકરણ મળ્યું કહેવાય, એને ઇક્વેશન નંબર 5 આપી દઈએ. જો ત્યાર પછી ત્રીજું સમીકરણ મેળવવું છે. ત્રીજા સમીકરણ મેળવવા માટે પ્રવેગનું જે સૂત્ર છે કે ભાઈ a is equal to dv upon dt છે, ધ્યાન આપવું પડશે. વેગ એ સમય પર આધારિત છે, વળી વેગ એ સ્થાન ઉપર આધારિત છે. તો વેગનું સ્થાનની સાપેક્ષ વિકલન ઇન્ટુ સ્થાનનું સમયની સાપેક્ષ વિકલન. યાદ કરો આગળ જે વિકલન ચલાવ્યું હતું એમાં સમય છે એના ઉપર સ્થાન એ સમય પર આધારિત છે, અને સમય ને સ્થાન બદલાય પ્રમાણે વેગ બદલાય છે. એટલે વેગ એ સ્થાનનું વિધેય છે, સ્થાન એ સમયનું વિધેય છે એવું કહી શકાય. તો એને આધારે આ પ્રકારે તમે લખી શકો, અને આથી ગાણિતિક રીતે પણ કહી શકાય કે બરાબર છે. હવે dx upon dt એટલે તો v છે, dx upon dt એટલે v છે, તો આને v કરી દઈએ તો a is equal to v dv upon dx. ફરી એકવાર બંને બાજુ સંકલન લેતા પણ આમાં સ્થાનની સાપેક્ષે સંકલન a સંકલન dx, જ્યારે સામે સંકલન v dv. સ્થાન ક્યોથી ક્યો સુધી? તો x0 થી x સુધી બદલાય છે, અને વેગ કેટલો બદલાય? તો v0 થી v સુધી બદલાય છે. એ અચળ છે તો ફરી એની એ જ વાત 1 આવ્યા, આ 1 જ હતા, અહીંયા પણ 1 જ હતા. 1 એટલે x ની 0 ઘાત, x ની 0 ઘાત છે એટલે એનું સંકલન થાય x, અને x0 થી x એની સીમાઓ. v છે, v ની 1 ઘાત, v ની સાપેક્ષ સંકલન
તો ઘાતમાં એક વધારો એટલે v²/2, ઘાતમાં એક વધારો એટલે 2 ઘાત upon 2 અને v0 થી v થશે. હવે આમાં લિમિટ્સ નો ઉપયોગ કરીએ તો કૌંસની અંદર x - x0 is equal to સામેની વાત કરીએ તો v² minus v02 upon 2 ને સામે લાવી દો તો 2a x minus x0 is equal to v² minus v02. તો હવે છેલ્લું સૂત્ર જે છે આવી ગયું, v² is equal to v02 plus 2a x minus x0. આમ અચળ પ્રવેગી ગતિના 3 સમીકરણો જે અત્યારે નંબર આમાં આપ્યા છે તે કયા કયા? 3, 5 અને 6 એ અચળ પ્રવેગી ગતિના સમીકરણો કલનશાસ્ત્ર એટલે કે વિકલન ને સંકલનનો ઉપયોગ કરીને મેળવવાના છે. બરાબર. જે વિદ્યાર્થીઓને ગણિત રાખેલું નથી એમને જેટલું સમજાવ્યું એ પ્રમાણે તૈયાર કરવાનું. એ ગ્રુપ વાળા એટલે ગણિત વાળા વિદ્યાર્થીઓને 12મા ધોરણમાં સંકલન અને વિકલન ચાલશે ત્યાર પછી આ એકદમ સરળ લાગશે. બરાબર. ખ્યાલ આવી જશે કે આમાં કશું કરવાનું હતું નહીં. બરાબર. પણ 12મા ધોરણ સુધી વિકલન કે સંકલન કોઈ ભણવાના નથી, માટે લોકોને આ પ્રકારે જે મેં શીખવ્યું છે એ પ્રકારે યાદ રાખવાનું. બરાબર. હવે ઉદાહરણ નંબર 3.4 એ સીધા સમીકરણનો ઉપયોગ કરી અચળ પ્રવેગી ગતિના સમીકરણનો ઉપયોગ કરી મેળવવાના છે જવાબ. તેની વાત કરીએ. ઉદાહરણ નંબર 3.4 જેમાં રકમની અંદર આપેલું છે એક બહુમાળી મકાન છે. એ મકાનની ટોચ પરથી એક દડાને શિરોલંબે ઉર્ધ્વ દિશામાં ફેંકવામાં આવે છે. ટોચ ઉપર ઊંચાઈ પર ઊભા છે અને ઉપર જ ફેંકવાનું છે એટલે વધારે ઊંચાઈ પર જશે. અને એ દડાને ફેંકવા માટે ઊંચાઈ કેટલી છે તો કેટલી ઊંચાઈથી ફેંકીએ તો ભાઈ 25 મીટર ઊંચાઈએ હતો ત્યાંથી ફેંકવાનું. કેટલા વેગથી ફેંકવાનો છે તો એ વેગ જે છે તે 20 મીટર પ્રતિ સેકન્ડ છે. 25 મીટરની ઊંચાઈ પરથી 20 મીટર પ્રતિ સેકન્ડ આવી ફરીથી ઉપર તરફ ફેંકવામાં આવે છે. તો જવાબ 2 માંગ્યા છે. દડાએ કેટલી ઊંચાઈ મેળવી હશે અને જમીન પર પહોંચે, દડો જમીન પર અટકાય તે પહેલા કેટલો સમય લેશે? જમીન પર પહોંચવા સુધી કેટલો સમય લેશે? આમ 2 જવાબ મેળવવાના છે. તો પહેલો જવાબ મેળવવા માટે આ સૂત્ર જે છે એમાં થોડુંક ફેરબદલ કરીએ છીએ. કે ફેરબદલ કે ભાઈ ગુરુત્વાકર્ષણની અસર નીચે ગતિ થતી હોય તો પ્રવેગ એ જે છે એ a બરાબર g લેવાનું, પણ ગુરુત્વાકર્ષણ તો નીચે તરફ છે એટલે a બરાબર -g થશે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ અધો દિશામાં હોવાથી પદાર્થનો પ્રવેગ જે છે એ પ્રવેગ a is equal to -g is equal to -10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર થાય. ટૂંકમાં પ્રતિ પ્રવેગ સતત વેગમાં ઘટાડો થશે. તો હવે એના સ્થાનની વાત કરીએ કે ઊર્ધ્વ દિશામાં સ્થાનાંતરને x ને બદલે y વડે દર્શાવતા y બરાબર y0 plus v0t plus 1/2 a² લઈશું. વળી એમાં a ને બદલે g લખી અને માઇનસ કરી દઈએ -gt². બરાબર. આ સૂત્રનો ઉપયોગ કરીશું. વળી એમાં y0 પ્રારંભમાં જે અંતર હતું તે 25 મીટર છે. બરાબર. ટૂંકમાં જમીન પર ઉગમ બિંદુ લેતા y0 એટલે પ્રારંભમાં જે ઊંચાઈ હતી તે 25 મીટર છે. g બરાબર 10 લેવાના છે. v0 કેટલા તો v0 બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ ઉર્ધ્વ દિશામાં છે. તો આપણી પાસે 2 જવાબ માંગ્યા છે.
y કેટલા ને t કેટલા. તો y મેળવવા માટે આપણે સમીકરણ છેલ્લાનો ઉપયોગ કરશું અને t મેળવવા માટે આ સમીકરણનો ઉપયોગ કરશું. છેલ્લા સમીકરણમાં ફેરબદલ કરી દઈએ. v² બરાબર v0² પ્લસ 2a ને બદલે -2g અને y માઇનસ y0 નંબર આને આપીએ 2. સમીકરણ નંબર 2 એ આપણને પહેલો જવાબ આપશે અને 1 એ બીજો જવાબ આપશે. પહેલો જવાબ મેળવવા માટે પહેલા ઉર્ધ્વ દિશામાં પદાર્થને ફેંકો તો વધુમાં વધુ ઊંચાઈએ પહોંચે ત્યારે અંતિમ વેગ 0 થઈ જાય. બરાબર. મહત્તમ ઊંચાઈએ અંતિમ વેગ 0 હોવાથી v બરાબર 0, અંતિમ વેગ 0, પ્રારંભિક વેગ કેટલો તો 20 મીટર પ્રતિ સેકન્ડ છે. g બરાબર કેટલા 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. આની અંદર કિંમત મૂકીએ 0, 20 નો વર્ગ થઈ જાય 400 -2 g ને બદલે લેવાનું છે 10, y માઇનસ y0 શોધવા છે. તો પહેલા તો આ કામ કરીએ. માઇનસ વાળું પદ આ બાજુ લાવી દઈએ તો 10 દુ 20, y માઇનસ y0 બરાબર 400. તો y માઇનસ y0 બરાબર 400/20. તો જવાબ આવે 20 મીટર. આનો અર્થઘટન એ થયું કે પહેલા બહુમાળી મકાન જે છે એની ઊંચાઈ હતી 25 મીટર. આ હતું સ્થાન y0. હવે દડાને ઉપર તરફ ફેંક્યો, ઉપર તરફ જઈ અને અટકી ગયો એટલે અંતિમ સ્થાન મળ્યું y. તો y માઇનસ y0 જો 20 મીટર હોય તો કુલ કેટલી ઊંચાઈ થઈ તો 20 પ્લસ 25 એટલે 45 મીટર થઈ. બરાબર. કુલ અથવા પદાર્થને ઉર્ધ્વ દિશામાં ફેંકીએ ત્યારે પદાર્થે મેળવેલી મહત્તમ ઊંચાઈ બરાબર y બરાબર y0 પ્લસ 20. આ જે આવ્યું પરથી પણ y0 છે 25 વત્તા 20 બરાબર 45 મીટર. હવે સમીકરણ નંબર 1 જે છે એનો ઉપયોગ કરીને બીજો જવાબ મેળવવો છે. દડો જ્યારે જમીન પર અથડાય એટલે કે એનું સ્થાન જે છે તે ઉગમ બિંદુ એટલે કે જમીન પર લીધું છે એટલે કે એનું અંતિમ સ્થાન y બરાબર 0 થશે. આ જે અત્યારે વાત કરી છે તે જવાબ બી માટે વાત કરી છે. બરાબર. જવાબ બી માટે કહે છે કે દડો જ્યારે જમીન જે છે એ જમીનને અથડાય ત્યારે તેની ઊંચાઈ y બરાબર 0 થઈ જવાની. તો સમીકરણ નંબર 1 માં કિંમતો મૂકીએ તો સમીકરણ નંબર 1 માં કિંમતો મૂકતા 0, y0 ની કિંમત છે 25, v0 ની કિંમત છે 20, g બરાબર 10 છે. 10 ને 2 વડે ભાગીએ એટલે 5 t સ્ક્વેર. આ દરેક જે છે એને પહેલા તો આ બાજુ લાવી એટલે 5t સ્ક્વેર માઇનસ 20t માઇનસ 25 બરાબર 0. દરેકને 5 વડે ભાગતા t સ્ક્વેર 4 પંચા 20 અને અહીંયા 5 5 25 થાય ઇઝ ઇક્વલ ટુ 0. હવે આના અવયવ પડે t માઇનસ 5 અને t માઇનસ t પ્લસ 1. તો આ પ્રમાણે આપણને t is equal to 5 અથવા t is equal to -1. પણ t is equal to -1 શક્ય નથી એટલે t is equal to 5 સેકન્ડ આન્સર આવશે. t is equal to 5 સેકન્ડ અથવા t is equal to -1 સેકન્ડ. પણ જે શક્ય નથી એટલે કે આ જવાબ શક્ય નથી. તો t બરાબર 5 સેકન્ડે જમીન પર પહોંચે. t બરાબર 5 સેકન્ડે જમીનને અથડાશે. બરાબર.
આ ભૂલ થાય એવી છે કે ભાઈ y ની કિંમત 0 કેમ લીધી? અહીંયા તો y બરાબર 45 હતા. તો ઉપર જાય ત્યારની વાત છે. અત્યારે આપણે જે વાત કરીએ સમય કે છેક જમીનને અડકે ત્યાં સુધીનો સમય લેવાનો છે. તો y બરાબર 0 થઈ જાય ત્યાં સુધીમાં લાગતો જે સમય છે તે t બરાબર 65. આને ગણવાની બીજી મેથડ પણ છે કે ઉપર જવા માટેનો સમય ગણી લેવાનો, પછી નીચે આવવાનો સમય ગણવાનો, બંનેનો સરવાળો કરવાનો. પણ એ ગણતરીમાં જ્યારે ઉપર જવાનો સમય ગણો ત્યારે પ્રારંભિક સ્થાન y0 લેવું પડે, અંતિમ સ્થાન y બરાબર 45 મીટર લેવું પડે, અને જ્યારે નીચે આવવાનો સમય ગણો ત્યારે પ્રારંભિક સ્થાન 45 મીટર અને અંતિમ સ્થાન 0 લઈને ગણતરી કરવી પડે. બરાબર. પણ આ સૂત્ર પરથી ડાયરેક્ટ આપણે ગણી શકીએ. તો આ બીજી રીત જે છે, બુકમાં બે રીતો આપી છે, આ બીજી રીત છે તે તમારે ગણવાની.